આઈપીએલ મેચમાં સટ્ટો રમતા 7 સટોડિયાઓને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા. આઈપીએલ મેચની શરૂઆતની સાથે સક્રિય થયેલા સટોડિયાઓ પર પોલીસની બાજ નજર છે. ગતરોજ ડીસીબી પોલીસે બાતમીના આધારે આઈપીએલ મેચ પર રમાઈ રહેલ સટ્ટા પર રેડ કરી પોલીસે રાજેશ પટેલના ઘરે રેડ કરી સટ્ટો રમતા રોનક, ચેતન, કલ્પેશ સહિત 7 જણાની ધરપકડ કરી. પોલીસે સ્થળ પરથી રોકડ મળી કુલ 2.5 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો. સિદ્ધાર્થ હાઇટ નામનો એક ફ્લેટ છે, એમાં 5મા માળે રાજેશ બકુલ પટેલ જેના માલિક છે એ આ ક્રિકેટ પર સટ્ટો રમાડવા માટે માણસોને ભેગા કરી અને આ સટ્ટા રમાડવાની જુગાર રમાડતા હતા અને એના અનુસંધાને ડીસીબી ક્રાઇમે રેડ કરી છે અને ટોટલ 48 લાખ જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે અને એમાં મોટા જે એરેસ્ટ થયા છે એમાં રાજેશ બકુરભાઈ પટેલ છે એ બિલ્ડર છે અને અગાઉ પણ આ પ્રકારના ગુનામાં પકડાયેલા છે. એના સિવાય એક બીજા મોટા માથા છે એ રોનક ઉર્ફે ચમન કરીને છે અને સાથે બીજા 5 વ્યક્તિઓ છે એમને ક્રાઇમ બ્રાન્ચે એરેસ્ટ કર્યા છે અને એની અંદર વિશેષ કોણ ઇન્વોલ્વમેન્ટ છે એની પણ આપણે તપાસ કરી રહ્યા છીએ હાલમાં. મુદ્દામાલમાં રોકડ નાણાં છે 40,000 જેટલા અને બાકી લેપટોપ છે, વાહનો છે અને મોબાઈલ. આજે સટ્ટો રમાડતા હતા, આઈપીએલ પર સટ્ટો રમતા ક્યાંથી રમતા હતા, કોના જોડે લોકો લિંકમાં હતા, આગળ એ હાલમાં જે પ્રાથમિક આપણી પાસે માહિતી છે એ પ્રમાણે આજે રાજેશ બકુલભાઈ પટેલ છે એ રાજેશ બકુલભાઈ પટેલ એ વિજય વ્યાસ કરીને એક વ્યક્તિ છે એની પાસે કટિંગ કરાવતો હતો એટલી આપણને પ્રાથમિક માહિતી છે અને તપાસ ચાલે છે. એ વ્યક્તિ જે છે વિજય એનું આપણને ખાલી નામ જ મળ્યું છે, ચોક્કસ ક્યાંનો છે આપણે તપાસ કરી જાય. એકચ્યુઅલી આ જે સટ્ટો જે રમાડે છે એ કનેક્શનમાં ઉપર સુધી કોણ ઇન્વોલ્વમેન્ટ છે એના માટે આપણે તપાસ કરી રહ્યા છે અને આમાં કોઈ મોટા માથા ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ, ગુનાહિત ઇતિહાસ ધરાવતા અથવા તો બીજા કોઈ ગુના સાથે સંકળાયેલા ઇસમો ઇન્વોલ્વ છે કે નહીં એ તપાસ આપણે કરી રહ્યા છીએ.